જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ 3 જગ્યાએ પૂંછ વિસ્તારમાં, રાજૌરી વિસ્તારમાં અને કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ છે। એના કારણે લગભગ 8 થી 10 લોકોના મૃત્યુ થયા છે। ફ્લેશ ફ્લડ આવવાના કારણે ઘણા બધા વાહનો છે તણાઈ ગયા છે। લગભગ 250 થી વધારે વાહનો તણાઈ ગયા છે। હજુ પણ 48 થી 72 કલાક સુધી જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં રેડ એલર્ટ છે। જે નીચાણવાળા વિસ્તારો છે અથવા તો નદી કાંઠાના વિસ્તારો છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું કહી દીધું છે। એટલે જો હજુ ભારે વરસાદ પડ્યો તો સ્થિતિ વધારે ગંભીર બની શકે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજર આ પરિસ્થિતિ ઉપર છે અને તેઓ લગાતાર એલજી મનોજ સિંહા સાથે વાતચીત કરી રહ્યા છે। ગુજરાતમાં હવે ચોમાસાના બીજા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે। તેની વચ્ચે જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ। જમ્મુ કાશ્મીરના પૂંછ અને રાજૌરીમાં આસમાની આફત આવી। કેટલાક વિસ્તારમાં વાદળ ફાટતા અચાનક પૂર જેવી સ્થિતિ થઈ। વહેલી સવારે અચાનક વાદળ ફાટતા 10 લોકોના મોત થયા। અચાનક આવેલા પૂરમાં 250થી વધુ વાહનો છે તે પણ પૂરમાં તણાયા। જમ્મુ કાશ્મીરમાં અનેક વિસ્તાર અત્યારે હાલ સંપર્ક વિહોણા થયા છે। સાથે જ કિશ્તવાડ જિલ્લામાં સુનમાં પણ વાદળ ફાટતા તબાહી મચી। દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા। આગામી 48 થી 72 કલાક સુધી અતિ ભારે વરસાદનું પણ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। સાથે જ રાજૌરીના અનેક રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી છે તે ઘૂસ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એલજી મનોજ સિન્હા સાથે પણ વાતચીત કરી। સમગ્ર ઉત્તર ભારત પર બનેલી આ મજબૂત વરસાદી સિસ્ટમના કારણે દરહાલી અને હરલાલ નદીમાં ભારે પૂરની સ્થિતિ છે તે અત્યારે હાલ સર્જાય છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં જમ્મુ કાશ્મીરના પૂંછ, રાજૌરી સહિતના અનેક વિસ્તારોની અંદર એ વરસાદી પૂરના પાણી આવતા અત્યારે સ્થિતિ એ અતિ ગંભીર બની છે અને અનેક લોકો છે તેના વાહનો આની અંદર તણાયા છે। કેટલાક લોકોના મૃત્યુ થયા છે અને સાથે સાથે જે પણ પરિસ્થિતિ છે તેની ઉપર સતત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નજર રાખી રહ્યા છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તાર, રાજૌરી, પૂંછ સહિતના જે વિસ્તારો છે તેમાં પૂરની સ્થિતિ કેવી પરિસ્થિતિ અત્યારે હાલ? જ્યારે અચાનક વાદળ ફાટે અને ધોધમાર વરસાદ પડે ત્યારે કોઈને અંદાજો નથી હોતો અને જે ફ્લેશ ફ્લડ જેને કહેવાય છે, અચાનક પૂર આવી જાય એમાં ઘણી ખાના ખરાબી સર્જાતી હોય છે। જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ 3 જગ્યાએ પૂંછ વિસ્તારમાં, રાજૌરી વિસ્તારમાં અને કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ છે। એના કારણે લગભગ 8 થી 10 લોકોના મૃત્યુ થયા છે। હજુ પણ 7 થી 8 લોકો લાપતા છે જેની હજુ સુધી ભાળ મળી નથી। વહેલી સવારે આ ઘટના બની હતી અને એમાં ફ્લેશ ફ્લડ આવવાના કારણે ઘણા બધા વાહનો છે તણાઈ ગયા છે। લગભગ 250 થી વધારે વાહનો તણાઈ ગયા છે। હજુ પણ 48 થી 72 કલાક સુધી જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં રેડ એલર્ટ છે અને જે પ્રકારના દ્રશ્યો ત્યાં સામે આવી રહ્યા છે એ સ્થિતિની અંદર જ્યારે ત્યાંની લગભગ મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે, તોફાની રીતે વહી રહી છે, એવામાં જો હજુ 48 થી 72 કલાક ભારેથી અતિ ભારે માત્રામાં વરસાદ પડ્યો તો સ્થિતિ હજુ પણ વણસી શકે છે અને એટલા માટે જ તંત્રએ જે નીચાણવાળા વિસ્તારો છે અથવા તો નદી કાંઠાના વિસ્તારો છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું કહી દીધું છે અને તંત્ર પણ લગાતાર પરિસ્થિતિ ઉપર નજર રાખીને છે। કેમ કે એક તો 3 સ્થળોએ વાદળ ફાટવાના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં હજુ પણ સંજોગો એવા છે કે 48 થી 72 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। છૂટાછવાયા વિસ્તારો જે છે એ હાલમાં સંપર્ક વિહોણા છે કેમ કે રસ્તાઓ ત્યાં સુધી પહોંચવાના ધોવાઈ ગયા છે ભારે વરસાદને કારણે અથવા તો નદીઓના જે વહેણના કારણે ત્યાં જઈ શકાય એવી સ્થિતિ નથી। એટલે જો હજુ ભારે વરસાદ પડ્યો તો સ્થિતિ વધારે ગંભીર બની શકે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજર આ પરિસ્થિતિ ઉપર છે અને તેઓ લગાતાર એલજી મનોજ સિન્હા સાથે વાતચીત કરી રહ્યા છે। દર વર્ષે જે જમ્મુ અને કાશ્મીરના અલગ અલગ જિલ્લાઓ છે
ત્યાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ બનતી હોય છે. એમાં આ વખતે જે પરિસ્થિતિ છે એ વધારે ખરાબ થતી હાલમાં દેખાઈ રહી છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો એ જમ્મુ કાશ્મીરમાં અનેક વિસ્તારોની અંદર અત્યારે પૂરની પરિસ્થિતિ, 10 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે અને આજે તબાહી મચી છે તેના કારણે કેટલાય લોકો સંપર્ક વિહોણા પણ થઈ ચૂક્યા છે. કેટલાકની ભાળ હજી મળી નથી. એ તંત્ર એલર્ટ મોડ ઉપર છે. આગામી 72 કલાક હજી પણ જમ્મુ કાશ્મીર માટે અતિ ભારે જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.